વડોદરામાં ચાંદીપુરા વાયરસને લઈને તાકીદ બેઠક બોલાવવામાં આવી છે। વડોદરા જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી છે। વડોદરા જિલ્લા કલેક્ટરે ચાંદીપુરા વાયરસને લઈને સમીક્ષા પણ કરી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની તૈયારીઓની ચકાસણી જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। જરૂર પડે તો ચાંદીપુરા વાયરસ માટે અલાયદો વોર્ડ પણ ઊભો કરવામાં આવશે। વડોદરાના ખાનગી બાળરોગ તબીબોને પણ તૈયાર રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। મોટી ખાનગી હોસ્પિટલોને પણ તૈયાર રહેવાના સૂચનો આપવામાં આવ્યા। એમને જે વેઇટિંગ કીધું આપણે ફૂલ કેપેસિટી કેટલી છે બધાની કરીને સસ્પેક્ટ પણ નથી જે આવે છે અત્યારે બહાર છે રૂરલની અંદર કોઈ પણ સસ્પેક્ટ નથી એક પણ જે આપણે વાયરલ એન્કેફેલાઇટિસ કહે છે હવે આગળ ના જતા કેટલા જણે એટ એ ટાઈમ તમે ટ્રીટમેન્ટ આપી સર આપણી પાસે 18 બેડ્સ અને અત્યારે સર આપણી પાસે 9 તો આપણા જિલ્લાનો કોઈ ના હોય આજુબાજુવાળા આવશે તો નહીં તો પણ સર આપણી પાસે એસએસજી ગોત્રી ધીરજ અને પાલ તો આપણા જિલ્લાનો કોઈ ના હોય આજુબાજુવાળા આવશે તો નહીં તો પણ સર આપણી પાસે એસએસજી ગોત્રી ધીરજ અને પાલ અને વડોદરા જિલ્લામાં પણ અન્ય જિલ્લામાંથી કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા તો એસએસજી હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં CDHOની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે એની શું ઉપલબ્ધિ છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક। શું તૈયારી છે સર આપણી પાસે બધી વ્યવસ્થા છે શું સમીક્ષા કરી કઈ બાબતોને જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 18 પીડિયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર। એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારુલ હોસ્પિટલ એમાં 40 વિથ વેન્ટિલેટર બેડ છે। ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પીડિયાટ્રિક વોર્ડના 25 બેડ છે અને ગોત્રીમાં 8 વેન્ટિલેટર સાથે કુલ 90 બેડ પીડિયાટ્રિક વોર્ડના છે અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સર ખાનગી હોસ્પિટલો સાથે કોઈ તાલમેલ કરવામાં આપણે આયોજન કરવાનું કહેલું છે ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો PM જય જેની સાથે એફિલિએટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રિક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિધાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડિયાટ્રિક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી છે। સર અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરમના કેટલા કેસ સામે આવ્યા છે એમાં મૃત્યુઆંક કેટલો છે અને દર્દી કેટલા સારવાર હેઠળ છે શંકાસ્પદ કુલ 7 કેસો આવ્યા હતા તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી વડોદરા જિલ્લાના પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ 7 કેસો આવેલા અને 7 કેસો પૈકી 4 દર્દીના મૃત્યુ થયેલા છે અને 3 અત્યારે સારવાર હેઠળ છે એમાં 2 ને રિકવરી આવી છે એટલે વોર્ડમાં છે અને એક બાળક છે એ ICUમાં છે। રિપોર્ટ્સ પુણેની NIV નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે એના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે તમામ કેસોના। એ હું એવો એક્સપર્ટ નથી એટલે કદાચ એવું હું અત્યારે નહીં કોમેન્ટ કરી શકું કે એના માટે હું નહીં કહી શકું। જરૂર પડે કોઈ અલાયદો વોર્ડની વ્યવસ્થા માટેની કોઈ સૂચના આપવામાં આવી છે નહીં, હાલ તો જે પીડિયાટ્રિક વોર્ડ છે એમાં જ જે બેડ અને વેન્ટિલેટરની જે સુવિધા છે એ પર્યાપ્ત છે એવી મને માહિતી આપવામાં આવી છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।